શહેરના અકોટા વિસ્તારમાં આજે સ્વિગીની ડિલિવરી નહીં પહોંચે। તમે જો સ્વિગીથી અલગ અલગ વસ્તુ એટલે કે જમવાની વસ્તુ મંગાવી રહ્યા છો ત્યારે અકોટા વિસ્તારમાં તે આજ પૂરતું બંધ છે। કારણ જે રાઇડરો છે તેઓ હડતાલના મૂડમાં છે, હડતાલ કરી રહ્યા છે, ભેગા થયા છે। 50 જેટલા આ રાઇડરો ભેગા થયા છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે થર્ડ પાર્ટીને ઓર્ડર આપવામાં આવે છે તેવો આક્ષેપ છે। આજે અકોટા વિસ્તારમાં જે સ્વિગીથી ઓર્ડર થાય છે તેઓને ડિલિવરી નહીં મળે। જૂનું પે આઉટ પાછું લાવો, પાછું લાવો, પાછું લાવો, રેપિડો સેટઅપ બેક્સ બંધ કરાવો, બંધ કરો, બંધ કરો, જૂનું પે આઉટ પાછું લાવો, પાછું લાવો, પાછું લાવો। મારું નામ દિવાન ગુલામ હુસૈન છે। 5 વર્ષથી હું સ્વિગીમાં રેપિડો મતલબ કરી રહ્યા છે પાર્ટનર ડિલિવરીમાં। આમાં એવું છે મેઇન વસ્તુ કે જે અમને ઓર્ડર પહેલાં મળતા હતા એ હવે મળતા નથી। ઇન્સેન્ટિવ પે આઉટમાં ઘણો બધો ઘટાડો કરી દીધો। પહેલાં જે અમને 30 રૂપિયા પર ડે મળતા હતા પર ઓર્ડર પર એ હવે મળતા નથી। દરેક રીતે મતલબ કે કંપની અમારો શોષણ જ કરી રહી છે અને જેથી કરીને અમને કોઈ ઓર્ડર નથી મળતા। બને છે ત્યાં સુધી બધા રેપિડોનો ઓર્ડર આપવામાં આવે છે અને રેપિડો થ્રુ જ કામ કરવામાં આવે છે। રેપિડોમાં મોટામાં મોટા ઓર્ડર રેપિડોમાં જ જાય છે। અમને 20 રૂપિયા કરીને અમે 15 થી 16 કલાક અહીંયા જોબ કરીએ છીએ પણ એમનું અમને કોઈ બેનિફિટ મળતું નથી। ફૂડ ડિલિવરી કરી રહ્યા છે અમે લોકો। માંગ એ કરી રહ્યા છે કે અમારું જે જૂનું પે આઉટ હતું એ જૂનું પે આઉટ અમને અમારું રિટર્ન મળવું જોઈએ અને આ નહીં મળે ત્યાં સુધી અમારી આ જે સ્ટ્રાઇક છે એ કન્ટિન્યુ આવી ચાલુ ને ચાલુ રહેશે। ફાયદો થતો હશે તો શું કામ કરશે? એ લોકોને ફાયદો હોય કે ના હોય પણ અમારો ફાયદો જોવાનો ને અમે 15 16 કલાક આપીએ છીએ તો અમારો શું બેનિફિટ છે? એટલે અમને કોઈ બેનિફિટ થતો જ નથી। અહીંયા અમે 15 16 કલાક અહીંયા સવારના 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કામ કરીએ છીએ તો માંડ અમને 1000 રૂપિયા 1100 રૂપિયાનું પે આઉટ જોવાનું મળે છે। તમારી આ માંગો સ્વીકારશે એવું? નહીં સ્વીકારે તો અમે અમારું કન્ટિન્યુ જે ચાલી રહ્યું છે સ્ટ્રાઇક એ ચાલુ અમે કન્ટિન્યુ રાખીશું। દિવાન ગુલામ હુસૈન। જેવી રીતના કે તમે સ્પાર્ક ટુડેના માધ્યમથી જોઈ રહ્યા છો કે અમારા અકોટા ઝોનની અંદર રાઇડર થ્રુ અમે અમારી મરજીથી બધા રાઇડરોએ આઈડી બંધ કરેલ છે। જેમ કે અમારો એક મુદ્દો છે કે જે જૂનું પે આઉટ પાછું લાવો। નવા પે આઉટની અંદર અમને જ્યાં 11 કલાક આપતા હતા ત્યાં 15 કલાક ટાઈમ આપીને બી કેટલા રાઇડરો એવા છે જેવી રીતના કે આ સ્પાર્ક ટુડેના ન્યૂઝ માધ્યમથી તમને એ લોકોને બતાડવામાં બી આવશે ને જેવી રીતના કે તમને બતાવી દઈએ કે 15 કલાકની અંદર અથવા વધારે બી થઈ જાય છે જે રાઇડરોના 1000 રૂપિયા અર્નિંગ થતા નથી। તો અમારી એક જ માંગ છે કે અમારું જૂનું પે આઉટ પાછું લાવો અને બીજું કે જે તમને સ્પાર્ક ટુડેના માધ્યમથી વિડીયો માધ્યમથી જણાવવામાં આવે અને અમારા ફ્લીટ મેનેજરને પણ આ વિડીયો પહોંચાડવામાં આવે જેથી સવારથી સ્ટ્રાઇક છે। જૂનું કેટલું હતું? નવું જૂનું પે આઉટ અમારું એવું હતું કે મેગા એમજી હતી DMG ને એની અંદર અમારે 23 ઓર્ડર પર 1100 રૂપિયાનું કામ હતું ને એને હમણાં સ્થગિત કરવામાં આવ્યું છે। એની જગ્યા અર્નિંગ લાયા છે। જેવી રીતના કે મેં તમને જણાવી દઉં કે વડોદરાની 4 સિટીમાં 14 થી 15 કિલોમીટરમાં વડોદરા એરિયા પતી જાય છે। તે અમને 15 કિલોમીટરનો ઓર્ડર બહુ તો બહુ કંપની અમને 57 થી 58 રૂપિયા આપે છે અને રિટર્ન ઓર્ડર 28 રૂપિયા કરીને આપે છે। ટોટલ અમને 81 82નું ઓર્ડર બનાવીને આપે છે અને રિટર્ન અમને ત્યાંથી ખાલી આવવાનું। તો અમારી એક જ માંગ છે કે અમને અમારું જે મેગા એમજીનું જે પ્લાન હતું એ પાછું આપો। અર્નિંગમાં અમારે કામ કરવું નથી। જી આજે કેટલા રાઇડરો ભેગા? આ તમારે જોઈ શકો છો તમે કે આજે હાલમાં 40 થી 50 રાઇડર છે। જો અમારું જૂનું પે આઉટ પાછું નહીં આવે તે આ આંદોલન આગળ કરવામાં પણ આવશે। ડિલિવરી છે આજે કેટલું? એ સ્ટ્રાઇક કરવામાં આવશે। આજે કરવામાં નહીં આવે જ્યાં સુધી અમારું પે આઉટ નહીં સુધરે। યાસીન ખાન અબ્દુલ ખાન પઠાણ। તકલીફ એવી તો સાહેબ કે જો પહેલાં વીકલી ઇન્સેન્ટિવ આવતું હતું 1150 એ બંધ કરી દીધું। મતલબ મહિનાનું 4500 રૂપિયા ખાલી ઇન્સેન્ટિવ બંધ થઈ ગયું છે અને અર્નિંગમાં 20 ઓર્ડરમાં જે 200 રૂપિયાનું અલગથી ઇન્સેન્ટિવ થાય તો 500 રૂપિયાનું કામ અને 200 રૂપિયા ઇન્સેન્ટિવ એટલે 700 રૂપિયાનું કામમાં 11 કલાક રાઇડરને આપવા પડે છે। તકલીફ એ છે પ્લસ આ કંપની બીજી કંપનીને કોન્ટ્રાક્ટ આપેલી છે જે રેપિડો કહેવાય એ રેપિડોમાં કમસે કમ જે પહેલાં કહે છે કંપની કે 10% આલે છે પણ 10% નથી આપતી। 70% રેપિડોને આપે છે અને 30% સ્વિગીના રાઇડરો આપે છે। અમે લોકો 6 વર્ષથી કામ કરીએ છીએ। આજે શું કરી રહ્યા છો? આજે અમે સ્ટ્રાઇક કરી છે એટલા માટે કે મતલબ લિમિટ વધી ગઈ છે કંપનીની અને આગળ હવે કોઈ અમારી કોઈ વાત કોઈ સાંભળતું નથી। કોઈને જાણ કરી છે? મેનેજરને તો બહુ પહેલેથી વાત કરેલી છે પણ હવે એ લોકો કહે છે કે આગે બાત કી હે ખબર નહીં શું વાત કરી છે। લોકોનો એક જ ડાયલોગ હોય છે કે બસ મેલ કરી દીધું, મેલ કર્યો છે પણ મેલ ખબર નહીં કहीं જાય છે અમને બી નથી ખબર। અગર કર્યો તો સારી વાત છે, કર્યો પણ અગર કર્યો તો સોલ્યુશન આવી જવું જોઈએ ને। બસ પ્રોબ્લેમ એ છે ને આ બધા કે ગાંડા નથી, આ બધાનું ઘર ચલાવે છે, બધા લોન પર જીવે છે। આ તમારું જે અલગ અલગ વિસ્તારનું હોય છે કયા વિસ્તારમાંથી? અમારો એરિયો છે અકોટા જે મેન એરિયા કહેવાય સ્વિગીમાં। હમણાં ઓર્ડર જે પેન્ડિંગ છે બીજા એરિયામાંથી રાઇડરોને બોલાવે છે, કંપની જ કરે છે, બીજું કંઈ કરતી નથી। આપનું નામ? શેખ ઇરફાન।